હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈ અને નવી આગાહી કરવામાં આવી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવા છતાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના સૂકા પવનો ફૂંકાતા રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે। આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું। અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, જેના કારણે લોકો ગરમીથી પરેશાન રહેશે। હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે। प्रणाली है। कल एक साउथ वेस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन था, वो लेस मार्क हो गया। इसी तरह एक साउथ ईस्ट मध्य प्रदेश पे भी एक साइक्लोनिक सर्कुलेशन था, वो अभी लेस मार्क है। जो एक WD आ रहा था वो आज एक में आया है, उसका जो पोजीशन है 5.8 किलोमीटर अबव मेन सी लेवल था, उसका एक्सिस 60 डिग्री ईस्ट और 28 डिग्री नॉर्थ पे है। लेकिन इसका प्रभाव कोई विशेष गुजरात रीजन पे और सौराष्ट्र कच्छ पे नहीं है और मौसम हम आशा करते हैं कि अगले 7 दिन तक आमतौर पर शुष्क रहेगा पूरे गुजरात में।